છે મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો રાતના વાગ્યા છે 1:30 થઈ છે અને તમે જોઈ લો કે રાતે 2 વાગ્યાના ટાઈમે જોરદાર રીતે વાવાઝોડું ચાલુ થયું હોય. બહુ એટલે અતિશય પવન. એ આપણે કોઈ ઉડેવું નહીં લે, કોઈ ઉડેવું નહીં ને. રાતે 2 વાગે વાવાઝોડું ચાલુ થયું ને એકદમ ઠંડો ઠંડો પવન. જોકે મારે રૂમનો દરવાજો પણ એટલો જોરથી ટકરાણો કે મારે ઊંઘ ઉડી જઈને બહાર આવવું પડ્યું. આ તો એક તો ઓઢીને સુઈ ગયો છે અને પેલો કાળો થઈને બેઠો. તો મેં પહેલી વાર છે ને આજે રાતે 10 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સ્પેશિયલ વાવાઝોડાના માટે કરીને જ. આગળ કોકનું સાપરું ઉડ્યું હમે. જોબુડો આપણે દાંત લંબા થઈ ગયો છે. ઊંઘ આવે એમ લાગતું નહીં હવે, કારણ કે તો બહુ પવન છે. તો જોઈએ ઘણી વાર બહાર ફરીએ અને ઠંડી જેવું લાગે છે થોડું, એટલે થોડો ઘણો વરસાદ થાય એવી શક્યતા ખરી. બરાબર. તો રાતના 2 વાગ્યા છે અને 1:30 વાગે પવન ચાલુ થયો હતો અને 2 વાગે કમ્પ્લીટ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો પંપે અમારે લાઇટે કાપી લીધી છે એટલે હું હાલ તો જાગે જાઉં છું. અને એકદમ ઠંડો ઠંડો પવન આવે કારણ કે એકદમ વરસાદ ચાલુ હોય એટલે, અને વીજળી બહુ ખતરનાક પડે છે એટલે ઊંઘ આવે એવું કોઈ લાગતું નથી. ભાઈ જો વીજળી પડે વધારે લે વર રાખજો. હું તો રૂમ જ સુઈ જાય પણ તમે વર રાખજો. આવું આમ નશે ને કોઈ દેખાતા નહીં રાતના. આના ગેસ ભરાવાળા અડધી રાતે હેડે આવી કરવાનું. જો ખાલી લાઈન લાગીએ ને બરાબર. તો આમ તો ઊંઘી જો પણ લાઇટ નહીં એટલે પાછી લાઇટ આવે એટલે મશીનને બધું ચાલુ કરવાનું હોય એટલે જાગીએ છીએ. એ બંધ થલે હવે હું જઉં છું ઊંઘવા. લાઇટ આવે તો આવજો ઉઠાવ એટલે કમ્પ્લેટ નોંધાઈ દઉં. બરાબર. ચાલુ વીજળી પડશે હમણાં. હાલ જ વીજળી પડશે. હો પડ જલ્દી જલ્દી પડ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સવારના વાગ્યા છે 6:30 અને વ્લોગ તો આપણે રાતે ચાલુ કરી જ દીધો હતો કારણ કે વરસાદને વાવાઝોડાનું પ્રમાણ થોડું વધારે હતું એટલે લાઇટે જતી હતી પંપે અને ઊંઘ આવે એવું હતું નહીં. બરાબર. તો અત્યારે આવી જાય છીએ દાંતણ કરવા ભાઈ વાડે દાંતણ લેવા માટે. તો દાંતણ કરીએ ને પછી જઈએ પંપ ઉપર. અને જો વરસાદનું વાતાવરણ તો સહજ અત્યારથી જ આ બાજુ બધી બાજુ. બરાબર. અને એવું કહેવાય કે આ સિઝનનો પહેલો વરસાદ ખરા ઉનાળામાં. બરાબર. તો હું દાંતણ કરી લઉં પછી મારું જે થોડું કામ બાકી છે પંપે એ પૂરું કરી નાખું. તો સવારના વાગ્યા છે 8 અને મારી નોકરી પૂરી થઈ ગઈ. તો હવે ગાયો ઘેર અને આજે છે રવિવાર. તો હવે રવિવારનું કઈ બાજુ જવાનું થાય છે એ ઘેર જઈને પછી જણાવું. બરાબર. હાલ તો કોઈ નક્કી નહીં. કદાચ એક ગામ જવાનું હતું. જો જવાનું થાય તો ઠીક, નકર પછી બીજું કંઈક રૂટિંગ છે. તો નોકરીથી આવી ગયો છું હું ઘેર અને ઘેર ચા નાસ્તો તૈયાર છે. તો ચા અને કેવડો તો પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી ફરીથી વ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ. તો સવારના વાગ્યા છે 9:30 અને મારા જવું છે આજે ખેતર બાજુ. ચેલેન્જ વિડીયો હતો એના શૂટિંગ માટે. અને હવે જીયાની તૈયાર થઈને બેઠે જો ખાલી જયદીપ રિહાઈને ઊંઝ્યો છે રોવા. હા જે તો જવાનું હા કેમ શું એમને વિવામાં. તો જીયાની એમ મમ્માને ઘેર વિવામ જોઈ છે અને આરડી હા અંદાજી જીયા તો બોલતોય નહીં. જયદીપને નહીં જાવ છું. જયદીપને વેકેશન પડ્યું એટલે એકન રહેવું છે. બરાબર.
નહીં કોઈ મેળ આવે એમ લાગતો નહીં. એ દુકાન નહીં કે અમુક વાત તો જોર બાપાની દુકાન છે એકાની દુકાન નહીં ને એટલા જઈ પ્રવાસ કરવાનું. તો હવે હું નીકળું ખેતરમાં, બધા નીકળી જાય. હું અને કેટલો દિલો 2 જણા રહી ગયા ને દિલા. તો હવે આપણે ખેતરમાં આવી ગયા છીએ અને આ જો આ મંદિર બનાવીએ. આ તે દિવસ આપણે રાતે ધોબલા લાવ્યા હતા, ઊભા કરી દીધા. ગોગા મહારાજનું મંદિર અમે બધું પૂરણ કરવાનું ચાલુ હોય ને એટલે. અને આ ધોબલા લગાવીને ઉપર આ તોરણ મેળવાનું. અને અરે બધા ઝાડ બધી બાજુ આવેલા હોય. ખજૂર નહીં નાળજોડના ખબર નહીં મને. આખી ખેતરના કોરેમાં રહી બરાબર. તો હવે પેલું બા ચેલેન્જની તૈયારી થાય છે. હું જો હવે ચેલેન્જ તો 11:30 જેવા થયા છે અને અમે ખેતરમાંથી હવે નીકળ્યા છીએ વામીએ લગ્ન છે વામાં. એટલે વામીએ જઈએ લગ્નમાં બરાબર. એટલે એકણ હાજરી લઈએ અને પછી એકણથી રિટર્ન પાછા ખેતરમાં આવીએ બરાબર. તો એકણ આપણે પૂર્વાફીનું મંદિર રહ્યું એકણ જ જવાનું છે. અને મારા હંગાત છે મંગુબા ગાડી લઈને આવે છે. તો અહીંયા હંગાત હું જાઉં છું. હીરા મને લઈ જાય છે. સાઉન્ડ ચાલુ હતું એટલે અવાજ કોઈ મારો હમણાં નહીં હોય, પણ માતાજીના દર્શન કરીને હવે જઈએ ડાયરેક્ટ વામૈયે. તો આપણે આવી ગયા છીએ હવે વામૈયે. અને જો પહેલાં આવી તો આપણે પૂર્વાફીનું મંદિર, તો પૂર્વાફીના દર્શન કરી દઈએ અને પછી જઈએ જો લગન છે નહીં ઘેર. દર્શન કરી લઈએ પછી નીકળીએ લગનમાં. તો હવે લગ્નમાંથી અમે નીકળી ગયા છે વમૈયાથી. અને વમૈયાથી જો આ છે આપણે નદી, જે વનાહણ અને વમૈયા વચ્ચે આ યાહોર વચ્ચે આવીને હરસિદ્ધમાન મંદિર રહ્યું, આ એ નદી છે. તો હવે જઈએ અમે પાછા ખેતરમાં અને શૂટિંગ થોડું બાકી છે ચેલેન્જ વિડીયોનું, એ શૂટિંગ પટાવી દઈએ. તો લગ્નમાંથી આવી ગયો હું સીધો ખેતરમાં. મંગુબાને નોકરી જવાનું હતું એટલે હીરા ઘેર ગયા અને મારા હોય ચેલેન્જમાં રહેવાનું હતું ચેલેન્જ વિડીયોમાં. એટલે હું રહી ગયો ખેતરમાં બરાબર. અને આ જો નીચે ખેતર છે, ચોડી છે, આ બાજુ બાજરી છે અને આ બાજુ આખી ઘરોની લાઈન છે. અને રાતની વાતનું વાવાઝોડું ચાલુ થયું છે તે ચાલુ જ છે. રાતે જે પવન આવ્યો એના પછી બંધ થયો નહીં. વરસાદ આવ્યો તો પણ વધારે નહોતો આવ્યો, થોડો આવ્યો હતો. બીજી બધી જગ્યાએ વરસાદ થયો હતો પણ એ અમારી બાજુ નહીં થયો. થોડા છોટા આવ્યા હતા, ઠંડક કરી ખાલી. અને વાયરો તો જુઓ ચાલુ જ છે હે ને બધી બાજુ. એટલે આજ તો ગરમી નહીં એટલે શાંતિ છે. અને હવે ચેલેન્જ વિડીયો પટે એટલે 6 વાગ્યા જેવા જાહું ઘરે. તો હદના વાગ્યાથી 7 અને અમારે ચેલેન્જ જે બનાવવાની હતી પૂરી થઈ જશે. તો હવે જઈએ ઘરે. અને પાછો ફોન આવ્યો હતો કે નોકરી જાય કોઈ નહીં, એટલે પાછું મારે જ નોકરી જવાનું છે. એટલે રજા હતી પણ ફોન આવ્યો એટલે હવે નોકરી જવું પડશે બરાબર. તો ઘરે જઈને નાહી ધોઈને ખાઈને જઈએ નોકરી. તો ખેતરમાંથી ઘેર આવીને નાહી ધોઈને આપણે નોકરી જવા માટે તૈયાર થઈ ગયા છીએ. અને જમવાનું આપણે તૈયાર છે. તો જમવામાં છે બટાકાની સબ્જી, ઠંડી છાશ અને રોટલી અને કેરીનો રસ હતો પણ એ વેટિંગમાં છે થોડો, પણ મારે મોડું થાય છે એટલે હું ફટાફટ જમીને નીકળું નોકરી. તો 8:30નો ટાઈમ થયો છે અને હું આવી ગયો છું નોકરી. હું કહો લગનમાં મસ્ત જમીનમાં બી તૈયાર થઈ નહીં જાય. લગનમાં અત્યારે જવા મળ્યું નથી કારણ કે હવે હેડવાનું હતું. હવે હું જઉં હંગાર તો 9:30-10 વાગે નોકરી આવું એવું હતું. એટલે કીધું ચાલુ નહીં એટલે ઉપર ટી-શર્ટ લઈને બરાબર. તો હવે હું લઈ રહ્યો સેલ્ફી ગ્રુપમાં ફોટો અપલોડ કરી દઉં, મારી નોકરી ચાલુ કરી દઉં, મારું કામ ચાલુ કરી દઉં બરાબર. તો આજનો વ્લોગ વિડીયોને હું અહીં એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ. એટલે મારા મોર્નિંગ છે, બીજા તો નહીં. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. બીજા ગ્રુપમાં જરૂર નાખજો. જય માતાજી. જય માતાજી.